ભ્રમ શું છે? ભ્રમ એટલે મનમાં ઉદ્ભવેલો એક પ્રકારનો ભ્રમ કે ભૂલામણનો વિચાર. ભ્રમ એ એક એવી અવસ્થાનું પ્રતિબિંબ છે કે જ્યારે વ્યક્તિને સત્ય અને અસત્ય વચ્ચે ભેદ સમજવો મુશ્કેલ થઈ પડે છે. આ ભ્રમ મનમાં એક પ્રકારના અસફળ વિચારોના કારણે થાય છે, જેના કારણે વ્યક્તિ સાચી અને ખોટી વસ્તુઓને અલગ કરી શકતી નથી. ભ્રમના કારણો વિવિધ હોઈ શકે છે, જેમ કે અભાવિત મનોવૃત્તિ, અતિશય વિચારધારા, માનસિક થાક અથવા સમયસર યોગ્ય નિર્ણયો ના લેવાથી મનમાં ભ્રમ ઊભા થાય છે. મન અને મગજના સંતુલનમાં ખલેલ પડતી વખતે વ્યક્તિના વિચાર પ્રવાહમાં અસફળતા આવે છે અને આ અસફળતા ભ્રમના રૂપમાં પ્રગટ થાય છે. ભ્રમ એક માનસિક અવ્યવસ્થા છે અને તેનો નિકાલ માત્ર એકાગ્રતા, મનોસંશય અને સકારાત્મક વિચારધારા દ્વારા જ શક્ય છે. એકવાર મનમાં ભ્રમ આવે છે ત્યારે તેનું યોગ્ય રીતે નિરાકરણ ન કરવા એ વ્યક્તિને વધુ ભ્રમમાં ધકેલી દે છે, જેના કારણે વ્યક્તિ ક્યારેક ખોટા નિર્ણયો લઈ શકે છે. આથી મનની એકાગ્રતા અને સકારાત્મક ચિંતનની ખૂબ જ મહત્વની ભૂમિકા છે.